કરંટની અંદર પ્રોજેક્ટ ટાઈગર ભણવો જરૂરી રહેલો છે. ભારતની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હશે એમાંનો એક સફળતમ પ્રોજેક્ટ આપણે કહી શકીએ. યોજના ભણી લઈએ. ખૂબ મસ્ત મજાની યોજના રહેલી છે અને અગાઉ પણ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવેલી છે. આગામી સમયની અંદર પણ આ યોજનામાંથી સવાલ નીકળી શકશે. જે ગોબરધન યોજના છે એનું પૂરું નામ શું કરી શકીએ. ત્યાર પછી રૂપાલ ગામની અંદર ગુજરાતના પ્રથમ અબોલ જીવોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પલ્લીનો મેળો ક્લાસ 3 ની અંદર ઘણી વખત અત્યાર સુધી પૂછાઈ ગયો. ઉત્તરાખંડ સરકારે એક ડિસિઝન લીધો છે. રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફંડની રચના કરવાની એમણે ઘોષણા કરી છે. તો ઉત્તરાખંડ જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેમાંથી અગાઉ પણ સવાલ પરીક્ષામાં પૂછવામાં આવેલો છે. વન મહોત્સવની ઉજવણી દરમિયાન આને લોકાર્પિત કર્યું, પરંતુ લોકાર્પણ કર્યું મતલબ કે રૂબરૂ ત્યાં આગળ ગયેલા નહોતા. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વન મહોત્સવની શરૂઆત ભારત સરકાર 1950થી કરેલી છે. ભારતની અંદર વન આવરણ વધે એ ઉદ્દેશ સાથે 1950ની અંદર વન મહોત્સવનો પ્રારંભ થાય છે. સાહેબ, વન મહોત્સવનો પ્રારંભ કરાવનાર ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના, આ એનું પૂરું નામ થાય છે. તો ખૂબ સરસ નામ છે, આપણે બીજી વખત બોલશું. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. ભારતીય વન સેવા અધિકારીઓ માટે ઇકો વોરિયર એવોર્ડ્સની શરૂઆત કરવામાં આવી છે અને ક્લાસ 3ની હમણાં કોઈ એક લેવાયેલી પરીક્ષા હતી એમાં પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તો મેટર એ રહેલી છે, એક માછલી છે જેનું નામ છે ગોલ માછલી અને એને ગુજરાતની રાજ્ય માછલી તરીકે ઘોષિત કરવામાં આવી છે. અમરેલીમાં સૌપ્રથમ વખત ગીર ગાયે IVF થી વાછરડીને જન્મ આપ્યો કરી છે. તો ઉત્તરાખંડની અંદર જે મુખ્યમંત્રી રહેલા છે પુષ્કરસિંહ ધામી. ફ્યુઅલ એલાયન્સનો મતલબ શું થાય? જૂથ થાય. G20ની મિટિંગ જ્યારે દિલ્હી ખાતે આયોજિત હતી, શિખર સંમેલન હતું, મંત્રણા શરૂ હતી, એ સમય દરમિયાન આ યોજના અંગેનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો અને ભારત એમ કહે છે દુનિયાના અલગ અલગ દેશોને કે આપણે ભેગા થઈએ, એકબીજા સાથે નોલેજ શેર કરીએ, ટેકનોલોજીનું શેરિંગ કરીએ. શાના માટે? વન સંરક્ષણ સંશોધન વિધેયક 2023 સંસદમાંથી પસાર કરવામાં આવ્યું. જૈવ વિવિધતા સુધારા વિધેયક 2021 લોકસભામાંથી પસાર થયું છે. આપણે જૈવ વિવિધતા ઉપર ને બાયોડાયવર્સિટી ઉપર વાત કરતા હોઈએ તો એક વિગત આપણને ખ્યાલ હોવો જોઈએ. UNBCD નો મતલબ શું થશે? પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારની ખૂબ જ વધારે શક્યતા ધરાવે છે એવો એક ટોપિક રહેલો છે જેનું નામ રહેલું છે પ્રોજેક્ટ ચિત્તા. ખૂબ આવ્યા છે. એક કોનો નેશનલ પાર્ક વિશે આપણે વાત કરી દઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યતા ધરાવે છે. માત્ર ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ જ નહીં, પરંતુ આગામી સમયની જે પરીક્ષાઓ આવશે એમાં પણ પૂછવાની શક્યતા ધરાવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 2023ની ચર્ચા કરવાની છે. પર્યાવરણને અનુકૂળ પડે એ પ્રકારની આપણી જીવનશૈલી હોવી જોઈએ, એના ઉપર સરકાર ફોકસ કરે છે. આપણે બિનજરૂરી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરીએ, ત્યાર પછી પરિવહન સાધનનો ઉપયોગ કરીએ તો એની અંદર મતલબ જાહેર ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ, ત્યાર પછી સ્વચ્છતા રાખીએ, આ તે વગેરે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ. તો આપણી જીવનશૈલી એવી હોવી જોઈએ અને એ દેખાડવા માટે કઈ રીતે તમે પર્યાવરણને અનુકૂળ થાય એ મુજબ જીવનશૈલી જીવી શકશો. તો એના માટે સરકારે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ રહેલું છે મેરી લાઈફ. તો બસ તમારે આ એક વિગત યાદ રાખવાની છે કે મિશન લાઈફના ભાગરૂપે એક મેરી લાઈફ નામની મોબાઈલ એપ્લિકેશન આવેલી છે. ત્યાર પછી 5 જૂન 2023ના દિવસે જે યોજનાનો પ્રારંભ કર્યો, લોન્ચ કર્યું, એ મિસ્ટી વિશે આપણે વાત કરી દઈએ. અમૃત ધરોહર નામની જે પહેલ છે એના વિશે. સેવ વેટલેન્ડ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. એ તો એક સંમેલન આપણને યાદ આવવું જોઈએ જેનું નામ રહેલું છે રામસર સંમેલન. વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 22 એપ્રિલનો જે દિવસ હોય છે એને પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જે વિગત રહેલી છે એ આપણને એવી પરીક્ષામાં પણ કામ લાગી શકશે કે જેની અંદર લખવાનું હોય છે, મેઇન્સ એક્ઝામ આપણે દેવાની હોય છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 કે વિશ્વનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય ઉર્જા પ્લાન્ટ ગુજરાતની અંદર કચ્છ ખાતે સ્થાપિત થઈ રહ્યો છે. વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ અત્યારે હાલમાં કાર્યરત છે. આ સોલાર પાર્ક છે કે જ્યાં આગળ હાઇબ્રિડ નથી, મતલબ કે પવન ઉર્જા નથી, માત્ર સૌર ઉર્જા ઉપર કામ થાય છે. વૃક્ષ માટે પેન્શન આપનારું હરિયાણા દેશનું સૌથી પહેલું રાજ્ય બની ગયું છે. એક પ્રાણી છે જેનું નામ છે મિથુન, જે ફોટોની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ મિથુન કઈ જગ્યાએ જોવા મળે છે તો કે સૌથી વધારે ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ વિગત પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. આમાંથી હમણાંની કોઈ પરીક્ષામાં પણ સવાલ પૂછવામાં આવેલો કે હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યની અંદર જોવા મળે છે, તો એ નાગાલેન્ડની અંદર ઉજવવામાં આવે છે. હોર્નબિલ નામનો ફેસ્ટિવલ દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર પહેલા અઠવાડિયામાં. વિગતનું નામ રહેલું છે બ્લુ ડ્યુક નામનું એક બટરફ્લાય છે, એક પતંગિયું છે જે અહીંયા આગળ ફોટોની અંદર આપણે દેખાડેલું છે. અને આ પતંગિયાને સિક્કિમ રાજ્યની અંદર સ્ટેટ બટરફ્લાયનો દરજ્જો આપી દેવામાં આવેલો છે. એક સંસ્થા રહેલી છે જેને ટૂંકમાં કહેવામાં આવે છે ZSI,
જેને આપણે પૂરા નામ તરીકે ઓળખીએ છીએ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. 3 હિમાલયન ઔષધીય છોડ છે જેને IUCN, હમણાં જ આપણે વાત કરી ગયા IUCN, તો એના રેડ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો કોઈ વ્યક્તિને નકશાની અંદર જોવું હોય કે ફલાણું ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ છે તો એકદમ ઇઝી પડશે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ ટાઈગર રિઝર્વ માટેના ફેક્ટ્સ માટેની. તો સૌથી પહેલું ટાઈગર રિઝર્વ ઘોષિત થાય છે જીમ કોર્બેટ 1973ની અંદર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી એ સમયથી. 1972ની અંદર સ્ટોકહોમ શહેરની અંદર પહેલી વખત પર્યાવરણ સંબંધી ચર્ચા કરવામાં આવી. તો પર્યાવરણ સંબંધી ચર્ચા સૌથી પહેલી વખત કરવા માટે દુનિયાના પ્રતિનિધિઓ ભેગા થાય છે સ્ટોકહોમ શહેરની અંદર. અને ત્યાર પછી એવું ડિસાઇડ કરવામાં આવે છે કે આપણે સમયે ભેગા થશું. ત્યાર પછી જ્યારે આપણે ટાઈગરની વાત કરતા હોઈએ તો એક અન્ય વિગત પણ કરંટની અંદર છે, એને પણ આપણે ભણી લેવી જોઈએ, જેનું નામ રહેલું છે ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ. હવે જે જગ્યાએ ચિત્તાઓને અત્યારે હાલમાં રાખવામાં આવ્યા છે એ કોનો નેશનલ પાર્ક વિશે આપણે વાત કરી દઈએ. ડાંગ જિલ્લાને પહેલો જિલ્લો એ પ્રકારે ઘોષિત કર્યો છે કે જ્યાં આગળ ટોટલી કુદરતી ખેતી કરવામાં આવતી હોય. જેમ કે સિક્કિમને પહેલું રાજ્ય ઘોષિત કર્યું છે જ્યાં આગળ કુદરતી ખેતી કરવામાં આવતી હોય છે. 100% કુદરતી ખેતી ત્યાં આગળ કરવામાં આવે છે. અને ત્યાં આગળ જે ઘાસિયા મેદાન આવેલા છે એ એશિયાની અંદર ભાગ્યે જ અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારના ઘાસિયા મેદાન જોઈ શકાતા હશે. અને એક શબ્દ તમે સાંભળ્યો હશે, COP28 2023ની અંદર પર્યાવરણ સંબંધી એક સંમેલનનું આયોજન દુબઈ ખાતે કરવામાં આવ્યું, જેને COP28 તરીકે ઓળખવામાં આવે છે. COP28નું આયોજન દુબઈની અંદર 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું. સાથે આપણે એ યાદ રાખીએ કે કમ્પલસરી રહેલું છે, ફરજિયાત રહેલું છે કે 1 વર્ષની અંદર આ પ્રકારની 2 વખત મિટિંગ યોજવી જરૂરી છે. તો દર 6 મહિને 1 વખત મિટિંગ યોજાય એ જરૂરી છે. હવે જ્યારે મિટિંગ યોજાતી હોય છે તો એ સમય દરમિયાન એના અધ્યક્ષનું સ્થાન લેતા હોય છે મુખ્યમંત્રી. હોદ્દાની રૂએ દરેક રાજ્યના મુખ્યમંત્રી આ બોર્ડમાં અધ્યક્ષ હોય છે. એ રાજ્યના પર્યાવરણ મંત્રી ઉપાધ્યક્ષની ભૂમિકામાં હોય છે. તો તાજેતરની અંદર ચર્ચામાં આવેલ મહાદેવ વન્યજીવ અભયારણ્ય એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે એવો જો સવાલ આપણને પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગોવાની સાથે સંકળાયેલું છે. તો એના માટે જે એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે કે આ દેશે આટલી એક્શન લીધી, આ દેશે આ કર્યું, તો એ રિપોર્ટ જે હોય એને કહેવામાં આવતું હોય છે ગ્લોબલ સ્ટોક ટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આની પહેલા COP27ની અંદર જે કંઈ સમજૂતીઓ થઈ હોય એ અંગે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો કે કયા દેશે શું કર્યું છે તો એને ત્યાં આગળ રજૂ કરવામાં આવ્યું. આ જે બંનેનો વિસ્તાર છે એ 5 તાલુકાના 42 ગામોની અંદર મતલબ કે એ સરહદને સ્પર્શ કરે છે. COP28ની અંદર ભારતના નેતૃત્વવાળી પહેલો કયા પ્રકારની રહેલી છે કે જેની અંદર ભારતે લીડ કર્યું હોય, ભારત દુનિયાના દેશોને કીધું હોય કે આપણે આ બાજુ આગળ વધીએ. જેમ કે નરેન્દ્રભાઈ મોદી 1 ડિસેમ્બર 2023ના દિવસે એક સત્રનું ત્યાં આગળ આયોજન હતું COP28ના ભાગરૂપે, જેનું નામ રહેલું ટ્રાન્સફોર્મિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ. અને એની અંદર નરેન્દ્રભાઈ મોદીએ કેટલીક પહેલો સજેસ્ટ કરી. એમણે કીધું કે ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરો. ભારતની અંદર ઓલરેડી આ પ્રકારની પહેલ શરૂ થઈ ચૂકેલી છે, ગ્રીન ક્રેડિટ પહેલ. એકદમ IMP ટોપિક રહેલો છે. હકીકત આપણી પાસે આવે છે જે પરીક્ષા લક્ષી માનવામાં આવે છે. લોકપ્રિય એક સિંહણ જેને રાજમાતા તરીકે બિરુદ આપવામાં આવેલું, એનું એક સ્ટેચ્યુ મૂકવામાં આવે છે અમરેલીના ક્રાંકચ ગામની અંદર. લીડ IT 2.0 ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ આ એક નવું જૂથ બનાવવાની પહેલ છે. ભારતે ત્યાં આગળ એક દરખાસ્ત મૂકી છે, એક પ્રપોઝલ મૂકેલું છે કે તમે આ દુબઈની અંદર જેમ COP28નું આયોજન કર્યું એક કામ કરો ને કે 5 વર્ષ પછી ભારતની અંદર આવો ને, જેમ G20નું આયોજન કેમ મતલબ સરસ રીતે કરેલું હતું, પ્રભાવશાળી રીતે, તો એ પ્રકારે ભારતની અંદર તમે આયોજન કરો. એ મહિલાઓએ COP28ની અંદર કેટલીક બાબતો રજૂ કરી અને એક બેન રહેલા છે અરવલ્લીના સંગીતાબેન રાઠોડ અને બીજા એક વ્યક્તિ રહેલા છે જેતપુરના જસુમતીબેન પરમાર. આ જે શબ્દ રહેલો છે મિયાવાકી, એનો મતલબ થાય છે કે ઓછી જગ્યાની અંદર એકદમ નજીક તમારે એવા વૃક્ષ ઉગાડવાના કે જે સ્થાનિક હોય અને એ વિસ્તારની અંદર ઝડપથી ઉગી નીકળે એ પ્રકારના હોય. ગુજરાતની અંદર જે પ્રકારના વૃક્ષ ઝડપથી ઉગી નીકળે એ પ્રકારના તમારે વૃક્ષ ઉગાડવાના. ત્રાગડની અંદર ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. આ ત્રાગડ કઈ જગ્યાએ આવેલું છે? ત્રાગડ આવેલું છે અમદાવાદની અંદર અને ઘાટલોડિયા વિસ્તાર જે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી સાહેબ છે એમનો મતદાર વિસ્તાર છે. તો ઘાટલોડિયા ઝોનની અંદર ત્રાગડ આવે છે. જ્યારે આપણે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં એની માહિતી મેળવી લઈએ. માહિતી એ પ્રકારની રહેલી છે કે આ ઇન્સ્ટિટ્યૂટની રચના કરવામાં આવી છે વર્ષ 1982ની અંદર. જે મુકેશભાઈ અંબાણી છે એમને COP28 અંતર્ગત જેમના અધ્યક્ષ હોય, આપણે હમણાં જે વાત કરી ગયા હતા કે દુબઈના સુલતાનને અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું, એની સલાહકાર સમિતિની અંદર આ વ્યક્તિને એપોઇન્ટ કરવામાં આવ્યો મુકેશભાઈ અંબાણીને.